સોનવાડા ગામે ખોડિયાર માતાના જન્મ જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞનું કરાયું આયોજન। 35 જેટલા જોડાઓ પૂજા યજ્ઞમાં બેસી બ્રાહ્મણોના મંત્રો ઉચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી। પાડીના સોનવાડા ગામે આવેલા આઈ શ્રી ખોડિયાર માતાના મંદિર પ્રત્યે સ્થાનિક ભક્તોને અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા જોડાયેલી છે, જેથી ત્યાં દરેક ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે શનિવારના રોજ ખોડિયાર માતાજીના મંદિરે માતાજીના જન્મ જયંતિ ઉત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું શ્રી નવચંડી સાર્વજનિક મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા ને માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના શરૂ કરવામાં આવી હતી અને આચાર્ય ભાગવતભાઈ જાનીના મંત્ર ઉચ્ચાર સાથે 35 જેટલા જોડાઓએ ભક્તિભાવપૂર્વક યજ્ઞમાં આહુતિ આપી પૂજા કરી હતી। નવચંડી મહાયજ્ઞ સાથે બપોરે રાજ ઉપચાર પૂજા કરાઈ હતી અને આરતી કરાઈ હતી। આ સાથે મહાપ્રસાદ તેમજ ભજન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સોનવાડાના માતાજીના ભક્તો અને આસપાસના લોકો ભેગા થયા હતા અને પૂજા યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। એ સભાનો ચિત્ર જો નીચે આપણે ધરતી ઉપર ઉતારીએ ને તો કંઈક આવું દ્રશ્ય બને છે। એની અંદર માતાજી યજ્ઞકુંડની પેલી બાજુ આપણે બ્રહ્માજીનું સ્થાપન કર્યું છે। બ્રહ્માજી છે એ આ યજ્ઞના અધિષ્ઠાતા દેવ છે। તમારા કોઈનાથી કદાચ કોઈ ભૂલ ન થાય તો તેનું ધ્યાન રાખવા માટેનો બ્રાહ્મણો છીએ। ચંદ્રમૌલેશ્વર મહાદેવ દિવસની કે 7 દિવસની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, હમણાં આપણે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ 22 તારીખે, જ્યારે આ પવિત્ર દિવસે માઘ માસ એની 8મી તિથિ આપણે ત્યાં ખોડિયાર જયંતિ દિવસ મનાવવામાં આવે છે। આપણા શાસ્ત્ર પરંપરા મુજબ, ધાર્મિક પરંપરા મુજબ આજના પવિત્ર દિવસે આ સોનવાડા ગામની પવિત્ર ધરા ઉપર ખોડિયાર માના સાનિધ્યની અંદર 35 જોડાઓ બેસી અને 5 કુંડી નવચંડી યજ્ઞ મહાયજ્ઞનું દિવ્ય આયોજન આ સોનવાડાને ભૂમિ ઉપર કરવામાં આવ્યું છે। આમ તો આ પવિત્ર ભૂમિ બહુ અહીંયા માતાજીના શરણોની અંદર આવી અને જે જીવ એકવાર પોતાનું મસ્તક નમાવે છે એ ભગવતી દરેકની મનોકામનાને પૂર્ણ કરે છે। હમણાં જ આ પવિત્ર ભૂમિ ઉપર શ્રીમદ ભાગવત કથા પણ સંપન્ન થઈ અને છેલ્લા 20 વર્ષથી આ માતાજીનું મહાપર્વ ઉજવવામાં આવે છે। ખૂબ સુંદર આયોજન આપણે મુકેશભાઈ, ગણપતભાઈ અને સોનવાડા ગામના સમસ્ત લોકો દ્વારા આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે। આ મહાયજ્ઞની અંદર આપણે પ્રતિવર્ષ 2000 માણસોનું બ્રહ્મ ભોજન પણ અને મહાપ્રસાદ પણ આપણે રાખીએ છીએ। આજે સોનવાડા ગામની ભૂમિ ઉપર મહા નવચંડી યજ્ઞનો કાર્યક્રમ સવારે 8 વાગ્યાથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ યજ્ઞ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। આ યજ્ઞની અંદર 35 જોડાઓ પૂજાની અંદર બેઠા છે અને મા ખોડિયારનું દિવ્ય આરાધન અહીંયા અત્યારે થઈ રહ્યું છે। ખોડિયાર માતા એટલે માં એટલે ભગવાન પછીનું જે આવે એ માં છે। ભગવાન દરેક જગ્યાએ પહોંચી નહીં શકે એટલે એને આપણને માં આપી છે, કારણ કે માને આપણે ગમે એટલું કંઈ પણ આપણો દોષ હોય તો પણ એ કોઈ દિવસે દોષ નથી જોતી, પણ બલકે આપણને આશીર્વાદ આપે છે। આ ખોડિયાર માતાજી છે અમારા સોનવાડાના ખાસ, કે એ મંદિરમાં નથી રહેતા, ઝાડની નીચે બિરાજમાન છે, પણ દરેકની મનોકામના એ પૂર્ણ કરે છે અને એટલી દયાળુ છે કે આપણે એનું સ્મરણ કરતા બી આપણને આમ એક જાતનો અંદરથી આનંદ ઠંડક જેવી થઈ જાય એમ। અત્યારે હું વાત કરું તો પણ મને એવું લાગે કે જાણે કે હું એની અંદર પરોવાઈ ગયો છું, એટલું એની શક્તિ પણ છે અને બધાને માગેલું એને આપ્યું છે। કોઈ પણ એના દરબારમાંથી ખાલી નથી ગયો, એટલો એનો પ્રતાપ છે। અને વર્ષોથી અમારા કોડી પટેલ ભાઈઓ, સોનવાડાના જોડિયા પટેલ ભાઈ, દરેક જણા દેસાઈ લોકો, દરેક જણા વર્ષોથી માતાની પૂજા અર્ચના કરતા આવ્યા છે અને આ જે જગ્યા છે અમારી મંદિરની એ ગૌમુખી જગ્યા છે। ગૌમુખી જગ્યાની અંદર આપણે કંઈ પણ ભગવાનનું નામ લઈએ કે ભક્તિ કરીએ, કંઈ પણ માગીએ તો એ જેમ કે ગાય ગૌમુખી હોય એટલે શું કરે કે બધાને સમાવતી જાય અંદર, એવી રીતે માં ખોડિયાર પણ બધાને સમાવતી જાય છે અને સોનવાડા લોકોનું દરેકનું ભલું કરતી રહી છે અને માને એટલી મારી પ્રાર્થના છે કે બધાનું ભલું કરો।